બનાસકાંઠા જિલ્લામાં અનેક એવી ખાણીપીણી છે જે વર્ષો જૂની અને ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે અને એ વર્ષો જૂની ખાણીપીણીનો ટેસ્ટ કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે પાલનપુર વિસ્તારમાં આવેલ મોટી બજારમાં છેલ્લા 75 વર્ષથી જનતા કચોરી ખૂબ જ વખણાય છે। આ કચોરીની શરૂઆત કરી ત્યારે 2 આનામાં એક કચોરી મળતી હતી। અત્યારે આ કચોરીનો ભાવ 25 રૂપિયા છે અને લોકો સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કચોરીનો ટેસ્ટ માણવા માટે આવતા હોય છે અને તેમની દુકાને લોકોની ભીડ જામતી હોય છે। પાલનપુરની ભીખાલાલની કચોરી નામચીન છે, જે અમે વર્ષોથી ખાઈ રહ્યા છો। કમસે કમ મારી ઉંમર 50 વર્ષની છે। આટલા વર્ષોથી હું બી અહીંયા કચોરી ખાવા આવું જ છું। કચોરી બહુ નામચીન છે અને સ્વાદિષ્ટમાં બી છે। આ કચોરી કમસે કમ આટલા વર્ષોથી જે નાસ્તા પાણી લોકો કરવા આવે છે, ઘણીવાર તો એવું છે કે માલ બી નથી મળતો હોતો, ઘણીવાર લાઇનમાં ઊભું રહેવું પડે છે લેવા માટે। આનું દહીં અને આંબલીની ચટણી કચોરીમાં નાખીને આલે છે, બહુ સ્વાદિષ્ટ। અને ઘણીવાર બહારના લોકો આવે છે લેવા અહીંયા કચોરી, વિદેશથી વાણિયાઓ આવે છે તો પાર્સલ કરાવે છે। કમસે કમ 100, 50, 150 આવી કચોરીઓ પાર્સલ થાય છે અને અહીંયાથી બંબઈ જાય છે અને બંબઈથી ત્યાં જાય છે। કચોરી નામચીન છે બહુ। તમે ખાવા આવ્યા છો, કેવી લાગે છે? બહુ સરસ કચોરી, સ્વાદિષ્ટ છે। હું અબિયાલ જમવા જ આવ્યો હતો નાસ્તો કરવા। ટેસ્ટમાં બી સારી છે અને બહુ સ્વાદિષ્ટ છે કચોરી। આટલા લગભગ 70 વર્ષથી નામ છે કચોરીનું। પહેલાં 10 પૈસામાં હતી કચોરી, અત્યારે કમસે કમ 25 રૂપિયા થઈ ગયા છે એક કચોરીના। પણ જે બી સ્વાદ એનો એ જ છે, ટેસ્ટ બી એ જ છે। નવાબી નગરી પાલનપુર વિસ્તારમાં આવેલ મોટી બજારમાં આજથી 75 વર્ષ પહેલા ભીખાભાઈ ખત્રી દ્વારા જનતા કચોરીની શરૂઆત કરાઈ હતી। ત્યારે આ કચોરી 2 આનામાં મળતી હતી। અત્યારે આ કચોરી 25 રૂપિયામાં મળે છે અને લોકો દૂર દૂરથી આ કચોરીનું ટેસ્ટ માણવા માટે આવે છે। નામ નૈનાબેન છે, અમે જનતા કચોરીવાળા છીએ અને અમારી જનતા કચોરીની શરૂઆત છે ને મારા સાસુ સસરાએ વર્ષો પહેલાં કરી હતી અને મોટી બજારમાં અમારા સસરાએ પેઢી ખોલી હતી, એટલે એના ઉપરથી એમણે એક આને કચોરી શરૂ કરી હતી શરૂઆત। એટલે કહેવામાં આવે છે, અમારા સાસુ સસરા દ્વારા મોઢેથી સાંભળેલું છે કે 60-70 વર્ષ જૂની એમણે પેઢી શરૂઆત કરી હતી અને અમારા પાલનપુરની જનતા જે છે એમને કચોરીનો સ્વાદ ખૂબ જ ભાવે છે। એટલે મગના દાળમાંથી બનાવવામાં આવે છે। એમ તો તમે જોવા જાઓ તો કચોરી ઘણા જ પ્રકારની મળે છે, ડુંગળીની, લીલવાની, એવી બધી જાતની, બટેકાની। પણ અમારી ખાસિયત એ છે કે મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને કચોરી બહુ જ ખાસ્તા કચોરી આવે છે। અને બનાસકાંઠાના લોકો છે એ વિદેશથી આવીને બી અહીંયા બી જ્યારે આવે છે, અહીંયાના વિદેશથી રહેવા જે ગયેલા છે બનાસકાંઠાના, એ લોકો બી અહીંયા આવે છે વિદેશથી અને કચોરી અમારી અચૂકથી લઈને જાય છે। એટલે ધીમે ધીમે પાલનપુરથી કરીને ઉત્તર ગુજરાતમાં બધી જગ્યાએ તો વેચાણ થાય જ છે અને અમારે વિદેશમાં બી કચોરી ખૂબ જ જાય જ છે। કચોરીમાં અમે આપીએ છીએ મગની દાળની કચોરી આવે છે અને નમકીન દહીં આવે છે, દહીં અને ગોળ આંબલીની ચટણી આવે છે। એટલે એ સમયે તો અમે 2 આનામાં મારા સસરાએ ચાલુ કરી હતી, પણ અત્યારેના ભાવનો સમય, અત્યારનો ભાવ જે ચાલે છે એ 25 રૂપિયા ચાલે છે। ઘણી જગ્યાથી સુરતથી આવે, બધી જગ્યાએથી આવે છે। સુરત, અમદાવાદ, બધી જગ્યાથી, ગુજરાત કે ઓલ ઓફ ઇન્ડિયામાંથી ઘણી જગ્યાએથી પ્રખ્યાત કચોરી છે, એટલે લોકો અહીંયા આવે છે અને કચોરીનો સ્વાદ એમને ખૂબ જ ભાવે છે અને 7 દિવસ સુધી રહે છે, એટલે ગેરંટી છે, એટલે વસ્તુ વ્યવસ્થિત બને છે, એટલે લોકો આવે છે। અને અહીંયાની જનતાને અને બહાર બી જે જનતા છે એ લોકોનો અભિપ્રાય એ જ છે કે અહીંયાની કચોરી ખૂબ જ સરસ છે।